જય હિન્દ. ચલો બધા બાળકોને જય હિન્દ. ચલો સ્ટાર્ટ કરીએ. આની પછી આપણે ચેપ્ટર નંબર 6 ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન. રેડી? ચલો હવે સૌથી પહેલા જે ધાતુ હોય એનું શુદ્ધિકરણ કરવાનું હોય એમાં બેઝિક વસ્તુ કઈ કઈ જોઈએ એની પહેલા વાત કરવાની છે. તો ટોપિક આવી રીતનો છે કે અશુદ્ધ ધાતુઓ હોય કે જે નીચી સક્રિય ધાતુ હોય અને કાં તો મધ્યમ સક્રિય ધાતુ હોય, એનું જ્યારે નિષ્કર્ષણ કરીએ ત્યારે જે ધાતુ આપણને ફાઇનલી મળે એ શુદ્ધ સ્વરૂપમાં ના હોય એનું શું કરવું પડે? તો કે શુદ્ધિકરણ કરવું પડે. ઊંચી સક્રિય ધાતુ હોય એનું તો પહેલેથી જ આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ. યાદ કરો લાસ્ટ લેક્ચરમાં, યાદ આવે છે? ઊંચી સક્રિય ધાતુ હોય એનું તો પહેલેથી જ આપણે વિદ્યુત વિભાજન કરીએ એટલે 100% શુદ્ધ ધાતુ મળે છે. એનું શુદ્ધિકરણ આપણે નથી કરવાનું. આપણે કઈ ધાતુઓની વાર્તા કરવાની? તો કે નીચી સક્રિય અથવા મધ્યમ સક્રિય ધાતુઓ. તો જે અશુદ્ધ ધાતુ આપણને મળે એનું શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એ સમજાવો. અહીંયા આપણે ઉદાહરણ લેવાનું છે. કઈ કઈ ધાતુઓ છે એનું શુદ્ધિકરણ આમાં કરી શકાય? તો કે કોપર, ટીન, પછી મોંઘી ધાતુ લેવાની, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, ઝિંક. આ બધી ધાતુને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ બધી ધાતુ છે એ કાં તો મધ્યમ સક્રિય ધાતુ છે અથવા તો નીચી સક્રિય ધાતુ છે. તો આમાં આપણે એક ધાતુ છે એનું શુદ્ધિકરણ છે એ સમજાવવાનું છે. કોપર ધાતુ છે એનું શુદ્ધિકરણ સમજાવો. ફરીવાર, કોપર નામની જે ધાતુ છે એનું શુદ્ધિકરણ સમજાવો. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં આવશે. પણ કોપર સિવાય કદાચ બીજી ધાતુ આવે તો એમાં કઈ ટાઈપનું સેટઅપ આવે એની પહેલા આપણે અહીંયા ચર્ચા કરી દઈએ. તો જ્યારે બી શુદ્ધિકરણની વાર્તા આવે તો હંમેશા એક એનોડ હશે, એક શું હશે? તો કે કેથોડ હશે. એનોડ અને કેથોડ ખબર કેમ પડે? ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ, એવું હોય? તો કે ના, એવું ના હોય. અહીંયા આગળ બેટરી જોવાની. બેટરીમાં જ્યાં આગળ પ્લસ લાગેલું હોય એને એનોડ કહેવાય અને જ્યાં આગળ માઇનસ લાગેલું હોય એને શું બોલાય? તો કે કેથોડ બોલાય. ચલો એટલે સુધી રેડી હોય તો અહીંયા આગળ એનોડ અને કેથોડ આપણા માટે નક્કી થઈ ગયું. એનોડ કયો અને કેથોડ કયો? હવે એનોડ તરીકે અને કેથોડ તરીકે કઈ વસ્તુને લેવાની? તો કે આમાં હંમેશા એનોડ તરીકે તમારે અશુદ્ધ ધાતુ લેવાની. અશુદ્ધ ધાતુ. અને જો કેથોડ ની વાત હોય તો હંમેશા કઈ ધાતુ લેવાની? તો કે શુદ્ધ ધાતુ લેવાની. કઈ ધાતુ લેવાની? શુદ્ધ ધાતુ. અહીંયા આગળ અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો. અશુદ્ધ ધાતુનો શું લેવાનો? સળિયો. અને અહીંયા શુદ્ધ ધાતુનો સળિયો અથવા શુદ્ધ ધાતુની પટ્ટી લઈ શકાય. કેમ પટ્ટી લઈ શકાય? એનું કારણ કહું છું. કારણ કે અહીંયા આગળથી જે અશુદ્ધ ધાતુ છે એ ધીરે ધીરે પેલા દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી ધીરે ધીરે કેથોડ ઉપર જશે. એટલે જો આપણે પાતળી પટ્ટી લીધી હોય તો આની ઉપર તો ધાતુ છે ધીરે ધીરે જમા થવાની છે. આની ઉપર ધાતુ છે ધીરે ધીરે શું થવાની? જમા થવાની. ક્યાંથી? તો કે એનોડ માંથી દ્રાવણમાં થઈને ક્યાં આગળ? કેથોડમાં. કેવી રીતે? એની વાત આપણે હમણાં કરીશું. ચલો, એનોડ અને કેથોડ બધાને ક્લિયર હોય તો અહીંયા ત્રીજી વસ્તુ આપણે લેવાની છે દ્રાવણની. અહીંયા આગળ કયું વિદ્યુત દ્રાવણ લેવાય? વિદ્યુત દ્રાવણને ઇંગ્લિશમાં બોલાય છે ઇલેક્ટ્રોલાઇટ. એટલે ઘણી વાર આવો શબ્દ બી આવે છે કે ઇલેક્ટ્રોલાઇટ. કે અહીંયા આગળ આ પદ્ધતિમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું લેવાનું? તો કે જે ધાતુની વાત થતી હોય, જે ધાતુની વાત થતી હોય એના ક્ષારનું દ્રાવણ. ધાતુના ક્ષારનું દ્રાવણ. અહીંયા આગળ ધારી લઈએ કે કોપરની વાત થાય છે. કોની વાત થાય છે? કોપરની. તો કોપરનો અશુદ્ધ સળિયો લેવાનો. અહીંયા આગળ કોપરનો કયો સળિયો લેવાનો? અશુદ્ધ સળિયો. અહીંયા કોપરની જ વાત થઈ તો કોપરનો કયો સળિયો લેવાનો અથવા પટ્ટી લેવાની? તો કે અશુદ્ધની બદલે કઈ લઈ લેવાની? શુદ્ધ લઈ લેવાની. પણ જો ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત દ્રાવણ લેવાની વાત આવે, અહીંયા કયું દ્રાવણ લેવું? તો કે કોપરનો કોઈ પણ ક્ષાર ચાલે. કોપર સલ્ફેટ એ ચાલે. કોપર સલ્ફેટ. આમાં મજા ના આવે તો કોપર કાર્બોનેટ એ ચાલે. આમાં મજા ના આવે તો કોપર ક્લોરાઇડ એ ચાલે. તો મતલબ કોપરનો ક્ષારનું દ્રાવણ, કોપરના ક્ષારનું દ્રાવણ. આ કોપરનો કયો ક્ષાર કહેવાય? તો કે કોપરનો સલ્ફેટ ક્ષાર. આ કોપરનો કયો ક્ષાર કહેવાય? તો કે કોપરનો કાર્બોનેટ ક્ષાર. આ કોપરનો કયો ક્ષાર કહેવાય? તો કે કોપરનો ક્લોરાઇડ ક્ષાર. તો મતલબ શું કે આખી સ્ટોરી છે એ કોપર ઉપર હાલે છે. તો કોપરનો એનોડ, કોપરનો કેથોડ ને કોપરનું દ્રાવણ આવી રીતે લેવાનું. ચલો, એટલે સુધી બધા લોકોને ક્લિયર હોય તો બધા લોકો કમેન્ટમાં ટાઈપ કરો સર મોજે મોજ. એટલે આપણે આગળ વધીએ. શું લેવાનું એ ખબર પડી ગઈ હોય તો ફટાફટ કોમેન્ટમાં ટાઈપ કરો. એટલે એક નાનો એવો પ્રશ્ન તમારા માટે લઈને આવું છું. નાનો એવો પ્રશ્ન. એક નાનો એવો પ્રશ્ન તમારા માટે લઈને આવું છું. ફરી એક વખત કહી દો. માની લે કે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તો અશુદ્ધ કોપરનો સળિયો એનોડ બનાવો, શુદ્ધ કોપરનો સળિયો હોય ને કેથોડ બનાવો, અને કોપર ધાતુ હોય એના ક્ષારનું દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટ, કોપર ક્લોરાઇડ યા તો કોપર કાર્બોનેટ કોઈ પણ ધાતુ હોય
એના ક્ષારનું દ્રાવણ અહીંયા આગળ લઈ લેવાનું, એટલે કે એને શું બોલાય? વિદ્યુત દ્રાવણ તરીકે. તો માની લઈએ કદાચ આવું માની લઈએ આપણે. ચલો અહીંયા જે પેજ ને પેલા ઉમેરી દઈએ. માની લઈએ કે તમને અહીંયા આગળ એવું કીધું છે કે સિલ્વર ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું છે. સિલ્વર ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું છે. તો આમાં એનોડ કયું લેવાનું? એટલે કે પ્લસ કયું લેવાનું? કેથોડ. એટલે કે માઇનસ તરીકે કયો સળિયો લેવાનો? અને બીજું વિદ્યુત દ્રાવણ તરીકે તમારે શું લેવાનું? આવો પ્રશ્ન પરીક્ષામાં આવે છે, એટલો ઈઝી પ્રશ્ન. આનો જવાબ બહુ ઈઝી છે. જો આપણે સિલ્વર ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તો અશુદ્ધ સિલ્વર એટલે કે Ag નો સળિયો લેવાનો. શેના તરીકે? તો કે એનોડ તરીકે. યાદ રાખવું બહુ ઈઝી છે. એટલે અશુદ્ધ ધાતુ. રેડી? કેથોડ તરીકે શુદ્ધ સિલ્વર લેવાનું. શુદ્ધ સિલ્વરનો સળિયો, શુદ્ધ સિલ્વર ધાતુની પટ્ટી અથવા સળિયો ગમે લઈ શકાય અહીંયા આગળ. અને ત્રીજું અહીંયા આગળ દ્રાવણ એ સિલ્વરનું જ લેવાનું. તો સિલ્વરના ઘણા દ્રાવણ લઈ શકાય. સિલ્વર ક્લોરાઇડ લેવાય, સિલ્વર નાઇટ્રેટ લેવાય. તો સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટ ગમે દ્રાવણ લઈ શકાય. પણ આપણે અહીંયા આગળ એવું લખી દેશું, અહીંયા પરીક્ષામાં પ્રશ્ન આવે તો કે સિલ્વરના ક્ષારનું દ્રાવણ, સિલ્વરના ક્ષારનું દ્રાવણ એટલે આનો ગમે ક્ષાર લઈ શકાય. જો આટલું કરો તો તમને પૂરેપૂરા 2 માર્કમાં પ્રશ્ન આવે, 2 માર્ક મળી જાય. રેડી? ચલો એટલે સુધી ક્લિયર હોય. ચેપ્ટર 6 ને બેટા બહુ ઓછી વાર લાગવાની છે. ચેપ્ટર 6 બાયોલોજી નું ચેપ્ટર છે, એમાં આટલી બધી વાર નહીં લાગે. ચેપ્ટર 6 2 લેક્ચરમાં પૂરું થઈ જશે, માત્ર 2 લેક્ચર. બહુ ઈઝી ચેપ્ટર છે, ફટાફટ પૂરું થઈ જશે. અને ઘણી બધી વસ્તુ છે એ તો પ્રેક્ટિકલી વસ્તુ છે, એટલે તમને બોલીશ એટલે તરત આઈડિયા આવવા મળશે. ઓકે, આવું હોય, આવું ના હોય, આવું હોય, બધી ખબર પડવા મળશે. ચલો આમાં બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ એક વખત ટાઈપ કરો, ખાલી કે ટાઈપ કરો. કે એટલે હું સમજી જઈશ. ઓકે, આમાં ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો કે. રેડી છે? તો ચલો હવે આપણે જે ટોપિક છે મેઇન ટોપિક ચાલુ કરીએ. ફરી વાર આ ટોપિકને એક વખત બોલી દઉં. અહીંયા આગળ તમને પ્રશ્ન એવો પૂછાશે કે અશુદ્ધ ધાતુઓનું શુદ્ધિકરણ છે એ કોપરના ઉદાહરણ દ્વારા સમજાવો. અથવા એમ બોલાશે કે કોપર ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી સમજાવો. કોપર ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનની પદ્ધતિથી સમજાવો. તો પહેલા શરૂઆતમાં એમ લખવાનું કે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા જે ધાતુ આપણને મળે છે એ 100% શુદ્ધ હોતી નથી. એટલા માટે શુદ્ધિકરણ કરવા માટે આપણે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો પડે છે. બરાબર? આ પદ્ધતિમાં શું થાય છે સમજી લો પહેલા. તો કે આ પદ્ધતિમાં જે ધાતુ હોય એ ગંગાજીમાં ડૂબકી લગાવે. બરાબર? આ ગંગાજી છે. કોણ છે? તો કે આ ગંગા નદી છે. અહીંયા આગળ કઈ ધાતુ છે? તો કે અશુદ્ધ. ધ્યાનથી જોજો. હમણાં અહીંયા આગળ અહીંયા કઈ ધાતુ છે? તો કે અશુદ્ધ. અહીંયા કઈ ધાતુ છે? તો કે શુદ્ધ ધાતુ. બરાબર? માની લે કે આનું પ્રમાણ છે 10 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 10 ગ્રામ. ધ્યાનથી જોજો. આનું પ્રમાણ કેટલું માની લઈએ? તો કે 10 ગ્રામ. અને આનું પ્રમાણ ધારી લઈએ કે કદાચ 100 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 100 ગ્રામ. તો ધીરે ધીરે આ ધાતુ છે એ પેલા ગંગાજીમાં ડૂબકી લગાવશે. ડૂબકી લગાવીને આમાંથી એટલી જ ધાતુ છે અહીંયા આગળ જમા થશે. ફરીવાર અમુક ધાતુ છે એ અહીંયા આગળ ડૂબકી લગાવશે, એટલી જ ધાતુ છે કેથોડ ઉપર જશે. ફરીવાર એનોડ પરથી ધાતુ છે ડૂબકી લગાવશે, કેથોડ પર જમા થશે. તો એનોડમાંથી દ્રાવણમાં થઈને ધાતુ ક્યાં જાય છે? તો કે કેથોડ ઉપર. એટલે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું કીધું હતું કે ધાતુ છે એ શુદ્ધિકરણ કરવા માટે શું કરશે? તો કે ડૂબકી લગાવશે. શેમાં? તો કે ગંગાજી તો ખાલી સમજવા માટે છે. શેમાં લગાવશે? તો કે આ દ્રાવણમાં. એમાં શું થાય છે હવે આપણે સમજવાનું. આટલું સમજી લે એટલે આ પ્રશ્ન પૂરો થઈ જશે. રેડી? ચલો ફટાફટ આપણો ટોપિક છે ને સ્ટાર્ટ કરીએ. બોલો. હમણાં મેં તમને વાત કરી હતી અહીંયા આગળ કે આને એનોડ કહેવાય. સર કેમ એનોડ કહેવાય? કારણ કે આ પ્લસ છે. એ જ પ્રમાણે આ માઇનસ છે એટલે અહીંયા આગળ માઇનસ એટલે કેથોડ કહેવાય. આ કઈ ધાતુનો સળિયો હશે? તો કે અશુદ્ધ કોપરનો. અશુદ્ધ કોપરનો સળિયો હશે. અશુદ્ધ કોપરનો શું હશે? તો કે સળિયો હશે. હમણાં જ આપણે વાત થયા એટલે આમાં તો કોઈને ડાઉટ હશે નહીં. ચલો એની પછી આ શું હશે? તો કે અશુદ્ધ નહીં હોય, આ તો શુદ્ધ હશે. શુદ્ધ કોપરની પટ્ટી હશે. આ શુદ્ધ કોપરની શું હશે? પટ્ટી. આપણે સમજવા માટે એવું ધારી લઈએ કે આ 100 ગ્રામ લીધું છે આપણે. આ જે નાની એવી પટ્ટી છે 100 ગ્રામની લીધી છે. આકૃતિ પરથી તમને ખબર પડતી હશે કે આપણે મોટો સળિયો લીધો છે. બરાબર? તો આ આપણે કદાચ અહીંયા આગળ 100 ગ્રામ લઈ લીધું છે. આને આપણે 10 ગ્રામ લઈ લઈએ અને આને આપણે 100 ગ્રામ લઈ લઈએ.
હવે આમાં શું થશે સાંભળી લો બરાબર. હવે આમાં શું થશે તો કે એનોડ ઉપર આ જે એનોડ છે ત્યાં કઈક પ્રક્રિયા થશે. એનોડ ઉપર કોઈક પ્રક્રિયા થશે. એનોડ ઉપર હંમેશા એનોડ જેને પ્લસ કહેવાય છે એના ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. એનોડ ઉપર હંમેશા શું થાય ઓક્સિડેશન થાય. આવું મેં તમને સમજાવ્યું હતું. ઓક્સિડેશનમાં શું થાય તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય. સમજાયું હતું કે નહોતું સમજાયું બોલો. સમજાયું હતું રેડી. તો ઇલેક્ટ્રોન મુક્ત કેવી રીતે થાય તો કે અહીંથી એક કોપરનો પરમાણુ અહીંયા આગળ જશે. પહેલા વાત કરી લઈએ દ્રાવણની. અહીંયા આગળ ક્યાંનું વિદ્યુત દ્રાવણ કયું હશે તો કે અહીંયા વિદ્યુત દ્રાવણ તરીકે અહીંયા આગળ વિદ્યુત દ્રાવણ તરીકે એસિડિક કોપર સલ્ફેટ હશે. ધ્યાનથી જોજો અહીંયા આગળ જે વિદ્યુત દ્રાવણ હશે એના તરીકે કોને લેવાનું છે તો કે એસિડિક કોપર સલ્ફેટ ને. તો કોપર સલ્ફેટ અહીંયા હશે તો ખરી પણ આવા સ્વરૂપમાં હશે કોપર +2 અને સલ્ફેટ -2 કોપર +2 અને સલ્ફેટ -2 આવી રીતે હશે. ફરી વાર અહીંયા આગળ દ્રાવણ છે એ કંઈક આવી રીતે હશે કોપર +2 અને સલ્ફેટ -2 રેડી. ચલો અહીંયા આગળ એવું ધારી લઈએ કે અહીંયા આગળ જે કોપર છે ને કોપર સાંભળજો બરાબર. અહીંયા આગળ જે કોપર છે ને 500 છે. કેટલા કોપર છે આવા તો કે 500. આ જે કોપર +2 છે એ 500 છે. તો બોલો અહીંથી એક જે કોપર હશે અહીંયા આગળ જે કોપર હશે એ શું કરશે તો કે એક ઇલેક્ટ્રોન છે ને ગુમાવશે. એક ઇલેક્ટ્રોન શું કરશે બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે શું બની જાય તો કે કોપર +2. આ બે ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે આ એનોડમાંથી ને ક્યાં જશે તો કે બેટરીમાં. એનોડમાં જઈને ક્યાં જશે તો કે બેટરીમાં. તો કોપરમાંથી કોપર +2 બનીને અહીંયા આવી જશે. કોપરમાંથી પહેલા એ કોપર +2 બનશે એ અહીંયા આગળ આવી જશે. તો અહીંયા કોપર +2 પહેલેથી 500 હતા અને એક આવી ગયું એટલે હવે કેટલા થઈ ગયા તો કે 501. તો અહીંયા આગળ જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ અથવા જેટલા માઇનસ હોય એટલા જ પ્લસ હોવા જોઈએ. તો જો એક પ્લસ છે એ વધી ગયું. એક ધન આયન છે 500 ની બદલે કેટલા થઈ ગયા 501. એટલે એ જ ટાઈમે અહીંયા જેટલા પરમાણુ આવ્યા હોય એટલા જ પરમાણુ છે અહીંયાથી અહીંયા જશે. અહીંયા કોણ જશે તો કે કોપર +2. સાંભળજો બરાબર. અહીંયા કોણ જશે તો કે કોપર +2. એને જો અહીંયા આગળ જમા થવું હોય તો એની અંદર પેલા ઇલેક્ટ્રોન ઉમેરાવા પડે. તો આ ઇલેક્ટ્રોન ફરીને બેટરીને પેલા બંધ કરી દઈએ ચાપથી બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા ફરીને પેલા કેથોડમાં આવશે. કેથોડમાંથી ક્યાં જશે તો કે આની અંદર ઉમેરાઈ જશે બે ઇલેક્ટ્રોન. આ જે બે ઇલેક્ટ્રોન હતા એ આની અંદર ઉમેરાઈ જાય. જેવા બે ઇલેક્ટ્રોન અંદર ઉમેરાય એટલે આ બની જાય કોપર. આ જે મેં બનાવ્યું શું બની જાય કોપર. તો આનો મતલબ એવો થયો કે કોપરનો પરમાણુ હતો એ પેલા કોપર +2 બન્યો અને દ્રાવણમાં ગયો. ફરી વાર કોપર +2 બન્યો દ્રાવણમાં ગયો. કોપર +2 બન્યો અને ક્યાં ગયો દ્રાવણમાં ગયો. અને એવો જે કોપર +2 અહીંથી ક્યાં ગયો તો કે સામે ગયો. એને ફરી વાર અહીંયા ચીપકવું હોય અહીંયા આગળ ચીપકી જવું હોય જમા થવું હોય તો ફરી વાર શું બનવું પડે કોપર બનવું પડે. ફરી વાર એમાં ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો જો આવી પ્રોસેસ થાય અહીંથી બે ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે મુક્ત કરશે. અહીંથી બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કોપર નીચે આવશે. આ જ કોપર ફરીને અહીંયા જશે અને ઇલેક્ટ્રોન અહીંયા લઈ લેશે. તો બેઝિકલી પ્રોસેસ શું થાય છે એનોડ ઉપર તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન શું થાય છે મુક્ત થાય છે. કેવી રીતે તો કે આવી રીતે કોપર કે જે અશુદ્ધ છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બે ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવી દેશે. બે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો કોપર શું બની જાય +2. રેડી. અને આ જ રીતે જો આપણે કેથોડ ની વાત કરીએ કેથોડ યાદ કરો બચ્ચાઓ કેથોડ કેવો હોય તો કે માઇનસ હોય. એમાં શું થાય તો કે રિડક્શન થાય. આમાં કયું સન થાય તો કે રિડક્શન થાય. રિડક્શનમાં શું થાય તો કે આનાથી ઉલટું થાય. ઇલેક્ટ્રોન શું થઈ જાય ઉમેરાઈ જાય. તો બોલો કેથોડ ઉપર શું આવે છે કોપર આવે તો કે ના સર કોપર તો ના આવે. કેથોડ ઉપર શું આવે યાદ કરો શું આવે. કેથોડ ઉપર શું આવતું હતું કોપર કે કોપર +2 તો કે કોપર +2. આ કોપર +2 ને જો કોપરમાં બનવું હોય કોપરમાં કન્વર્ટ થવું હોય તો અંદર શું ઉમેરવા જોઈએ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયા. અને અહીંયા આગળ જે ધાતુ જમા થશે કેવી હશે તો કે શુદ્ધ ધાતુ હશે. કઈ ધાતુ હશે શુદ્ધ ધાતુ હશે અહીંયા આગળ. ચલો હવે જે અહીંયા પ્રક્રિયા આપી છે એનો સરવાળો કરવાનો છે. અહીંયા જે પ્રક્રિયા આપી છે એનો સરવાળો કરવાનો છે. બરાબરની આ બાજુ ને બરાબરની પહેલી બાજુ બરાબરની આ બાજુ ને બરાબરની પહેલી બાજુ જે સરખી વસ્તુ હોય એને ઉડાડી દો. સાદું ગણિત લગાવવાનું છે એટલે આ પ્રક્રિયા છે એનો સરવાળો થઈ જશે.
બોલો બરાબરની આ બાજુ ને બરાબરની પેલી બાજુ સરખું શું દેખાય? તો કે પેલા તો 2 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન ઉડાડી દો. એ જ રીતે કોપર +2 અને કોપર +2 ને ઉડાડી દો. અને એ જ રીતે કોપર અને કોપર ને ઉડાડી દેવાના. ના ઉડે. કેમ ના ઉડે? કારણ કે આ શુદ્ધ છે અને આ શું છે? શુદ્ધ છે. તો આને ઉડાડવાના નથી. શું કરવાનું? તો કે લખી નાખો. આ બાજુ શું વધ્યું? તો કે કોપર. કઈ ટાઈપનું? અશુદ્ધ. બરાબર. આ બાજુ ખાલી શું વધ્યું? તો કે ખાલી કોપર જ વધ્યું. કઈ ટાઈપનું વધ્યું? તો કે શુદ્ધ. તો આ સમીકરણ તમને શું દર્શાવે છે? કે આપણે અશુદ્ધ કોપરનો સળિયો લીધો તો જેનું શુદ્ધિકરણ થઈને શું બની ગયો? શુદ્ધ બની ગયો. તો આ પ્રક્રિયાને શું બોલાય? તો કે કોપરનું શુદ્ધિકરણ થઈ ગયું. કોપરનું શું કર્યું? તો કે પ્યોરિફિકેશન થઈ ગયું. આના માટે બે પ્રક્રિયા પિક્ચરમાં આવે. એનોડ ઉપર કંઈક થાય ને કેથોડ ઉપર કંઈક થાય. કંઈક એટલે શું થાય? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન. તો જો આ પ્રક્રિયા છે ને ફરી વખત 20 સેકન્ડમાં રિવાઇઝ કરાવી દો. ધ્યાનથી જુઓ. અહીંથી એક કોપર છે એ ઠેકડો મારીને પેલા અહીંયા આવશે. કોપર +2 બની જાય. એ જ ટાઈમે કોપર +2 પેલા અહીંયા જશે. આ જ્યારે અહીંથી અહીંયા આવ્યો હોય તો 2 ઇલેક્ટ્રોન અહીંથી ઉપર ગયા હોય. એ જ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે ફરીવાર લઈ લીધા હોય. તો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, અહીંથી ઇલેક્ટ્રોન ઉમેરાય. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, અહીંથી ઇલેક્ટ્રોન ઉમેરાય. હવે આમાં બીજી પ્રોસેસ શું થાય? સાંભળી લો પેલા. બીજી પ્રોસેસ શું થાય? સાંભળી લો પેલા. બીજી એક પ્રોસેસ આમાં શું થાય? તો કે જ્યારે અહીંયા આગળ આપણે 100 ગ્રામ લીધા હતા તો અમુક ટાઈમ પછી આખો સળિયો આ ખવાઈ જશે. આખો સળિયો છે અહીંથી આવી રીતે ખવાતો જશે ધીરે ધીરે. આખો સળિયો અહીંથી ખવાઈ જાય તો એવું માની શકાય કે આ બાજુ જેટલું બી આપણે કોપર લીધું હતું બધું કોપર પહેલા પાણીમાં તો ના બોલાય પણ ક્યાં ગયું? તો કે વિદ્યુત દ્રાવણમાં. ને ત્યાંથી ક્યાં ગયું? તો કે કેથોડ ઉપર. તો કેથોડ હોય એનું કદ અથવા એનું વજન ધીરે ધીરે વધતું જશે. એની થિકનેસ એ વધતી જશે ધીરે ધીરે. તો જો અમુક સમય પછી આનું વજન કરશું, આ બાજુનું વજન, તો 100 ગ્રામ તો પેલા હતું અને અહીંથી બીજું 10 ગ્રામ પેલા હતું ને અહીંથી 100 ગ્રામ આવે. અહીંથી 100 ગ્રામ આવે તો કેટલું થવું જોઈએ? 110 ગ્રામ. કેટલું થવું જોઈએ? 110 ગ્રામ. બોલો થવું જોઈએ કે ના થવું જોઈએ? 110 ગ્રામ થવું જોઈએ કે ના થવું જોઈએ? પણ આવું ના થાય. બરાબર. આનું વજન કરીએ ને તો આપણને લગભગ 105 ગ્રામ મળશે, યા તો 104 ગ્રામ મળશે, યા તો 106 ગ્રામ મળશે. 110 ગ્રામ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે આની અંદર અશુદ્ધિ હશે. એ અશુદ્ધિ દ્રાવણમાં જાય તે તળિયે એમને એમ રહી જાય. જે અશુદ્ધિ હશે એ તળિયે એમને એમ રહી જશે. અલગ કલર થી દર્શાવી દઈએ. આ અશુદ્ધિ હોય તળિયે એમને એમ જ રહી જાય. બરાબર. આ અશુદ્ધિ હોય તળિયે એમને એમ રહી જાય. આ જે અશુદ્ધિ હોય એને જ બોલાય એનોડિક પંક અથવા એનોડિક મડ. બરાબર. એનોડિક પંક અથવા એનોડિક મડ બોલાય છે. તો એક માર્કનો પ્રશ્ન આવે છે કે એનોડિક પંક એટલે શું થાય? તો કે કોપરના શુદ્ધિકરણમાં અથવા શુદ્ધિકરણની પ્રક્રિયામાં જ્યારે એનોડમાંથી ધાતુનું શુદ્ધિકરણ થતું હોય ત્યારે તળિયે અમુક અશુદ્ધિઓ જમા થઈ જાય. આ અશુદ્ધિઓને શું કહેવાય? તો કે એનોડિક પંક અથવા એનોડિક મડ કહેવાય. રેડી? ચલો અહીંયા સુધી રેડી હોય? અહીંયા સુધી રેડી હોય તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ. અહીંયા સુધી રેડી હોય તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ. આમાં કોઈને ડાઉટ? ક્લિયર એકદમ? એની ડાઉટ્સ? ક્લિયર? એનોડિક પંક એટલે શું કહેવાય બેટા? જોઈ લો અહીંયા આગળ ફરીવાર જોઈ લો. અહીંયા આગળ ફરીવાર આવી રીતે આપણી પાસે એક પાત્ર હોય. પાત્રમાં એક એનોડને ડુબાડો અને કેથોડ લઈ લો. કેથોડની તો નાની પટ્ટી જ લેવાની છે આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે. અહીંયા આગળ બેટરી લગાવી દો. જે મેઇન આપણે જરૂરી છે એટલી જ વસ્તુ દોરો છો. બાકી બધી વસ્તુ જવા દે. અહીંયા આગળ આપણે દ્રાવણ લઈ લેવાનું છે. બરાબર. તો આ એનોડ થઈ ગયો, આ કેથોડ થઈ ગયો અને આ શું થઈ ગયું? તો કે વિદ્યુતનું દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ થઈ ગયો. વિદ્યુત દ્રાવણ થઈ ગયું. આ જ્યારે અહીંયા ડૂબકી લગાવે ત્યારે અમુક અશુદ્ધિઓ હોય અહીંયા જ રહી જાય. આના તળિયે અમુક અશુદ્ધિઓ હોય આમ જમા થતી રહે. તો અશુદ્ધિઓ આવી ક્યાંથી? અહીંયા હવામાંથી ટપકી? તો કે ના સર. ક્યાંથી આવી? એનોડમાંથી. એનોડમાંથી જ્યારે ધાતુ છે શુદ્ધિકરણ માટે દ્રાવણમાં આવી ત્યારે અશુદ્ધિ તળિયે ને તળિયે રહી ગઈ. આ તળિયે જે જમા થયેલી
તળિયે જે જમા થયેલી અશુદ્ધિ હોય એ અશુદ્ધિઓને જ બોલાય પંક. પંક અથવા મડ બોલાય. મડ એટલે બધાને ખબર હશે, ઇંગ્લિશ શબ્દ છે. મડ એટલે શું થાય? ગારો અથવા કાદવ થાય, બરાબર. પંક એટલે એનો મિનિંગ એવો સિમિલર થાય, અશુદ્ધિ. પણ આ ક્યાંથી આવે છે? એનોડ પરથી કે કેથોડ પરથી? તો કે એનોડ પરથી, એટલે એનું નામ પડ્યું છે એનોડિક પંક અથવા એનોડિક મડ, બરાબર. તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે છે 1 માર્કમાં કે એનોડિક પંક એટલે શું થાય અથવા એનોડિક મડ એટલે શું થાય, ગેંગ એટલે શું થાય. પ્રશ્ન આવો છે. જ્યારે આપણે અહીંથી આવી રીતે કોઈ પણ ધાતુ હોય એને આપણે જમીનમાંથી ખોદીને બહાર કાઢીએ તે ખનિજના સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં? ખનિજ. કુદરતી સ્વરૂપમાં હોય. જે સ્વરૂપમાં હોય એને કુદરતી સ્વરૂપ, એને ખનિજ કહેવાય. આ ખનિજમાં અમુક અશુદ્ધિ હોય. અશુદ્ધિ તરીકે શું હોય? તો કે માટી હોય, રેતી હોય, આની સિવાયની પણ બીજી અશુદ્ધિ હોય. આ જે અશુદ્ધિ હોય એને ગેંગ કહેવાય. આ જે અશુદ્ધિ હોય એને શું કહેવાય? ગેંગ કહેવાય, બરાબર. આ અશુદ્ધિને કાઢી નાખીએ આપણે આમાંથી, બધી અશુદ્ધિને આમાંથી કાઢી નાખીએ એટલે કે ગેંગને કાઢી નાખીએ, પછી જે વધે આપણી પાસે એને કાચી ધાતુ કહેવાય. આની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હતી. રેડી? અગાઉના લેક્ચરમાં આની ચર્ચા આપણે થઈ ગઈ છે. અત્યારે આપણે ફોકસ એની ઉપર કરવાનું છે કે જે આપણે ધાતુનું નિષ્કર્ષણ કરી લીધું, હજી બી જો એમાં અશુદ્ધિ હોય તો એનું શુદ્ધિકરણ કરવાનું. એનું શું કરવાનું? શુદ્ધિકરણ. તેનું સીધે સીધું શુદ્ધિકરણ ના થાય, સીધે સીધું શુદ્ધિકરણ ના થાય. તેના શુદ્ધિકરણ માટે એને શું આપવા પડે? તો કે ઇલેક્ટ્રિસિટીના ઝટકા. ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત વિભાજન. ઇલેક્ટ્રિસિટીના ઝટકા એટલે શું આપવું પડે? વિદ્યુત વિભાજનની પદ્ધતિ. વિદ્યુત વિભાજનની પદ્ધતિ. રેડી? ચલો, એનોડિક પંક બધાને ક્લિયર છે? ક્લિયર હોય તો ટાઈપ કરો ફટાફટ, ક્લિયર ક્લિયર ક્લિયર, એટલે આપણે આગળ વધીએ. અહીંયા સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો રેડી રેડી રેડી. વેરી મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે બોર્ડ માટે. આ 3 માર્કમાં પ્રશ્ન આવે છે આમાંથી કે કોપરનું શુદ્ધિકરણ સમજાવો. કોપર ધાતુ છે એનું શુદ્ધિકરણ સમજાવો. 3 માર્ક. ચલો હવે આગળનો પ્રશ્ન. હવે આગળનો પ્રશ્ન અહીંયા આગળ એક નાનો એવો પ્રશ્ન છે આપણા માટે કે મિશ્ર ધાતુ એટલે શું થાય? મિશ્ર ધાતુ એટલે શું થાય? સાંભળજો બરાબર. મિશ્ર ધાતુ એટલે શું થાય? તો કે ધાતુ અને ધાતુનું મિશ્રણ અથવા ધાતુ અને અધાતુનું મિશ્રણ. આમાં વારે વારે જે પૂછાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અહીંયા આગળ હું લઈ લઉં છું. ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક પ્રશ્ન એવો છે અહીંયા આગળ કે બ્રાસ એટલે શું? તો કે બ્રાસ એટલે મિશ્ર ધાતુ જ છે. બ્રાસ એટલે શું છે? મિશ્ર ધાતુ છે. આ જ રીતે બ્રોન્ઝ એટલે શું? તો કે બ્રોન્ઝ એટલે તો મેટલ કહેવાય, તો આ રીતે મિશ્ર ધાતુ જ છે. આ જ રીતે સોલ્ડર. સોલ્ડર એટલે શું? તો કે સોલ્ડર એટલે મિશ્ર ધાતુ જ છે. સોલ્ડર એટલે શું છે? મિશ્ર ધાતુ છે. આમાંથી પરીક્ષામાં પ્રશ્નો વારે વારે આવે છે એટલે આપણે આ પ્રશ્નોને લઈએ છીએ. આ મિશ્ર ધાતુ છે, આ મિશ્ર ધાતુ, આ મિશ્ર ધાતુ. તો આની અંદર કઈ કઈ ધાતુઓ છે એ ભેગી થયેલી હોય, બરાબર. તો કે બ્રાસમાં કોપર હોય, બ્રોન્ઝમાં કોપર હોય, બ જે લાગે એમાં કોપર હોય. યાદ રાખવા માટે આવું યાદ રાખી લેજો, પરીક્ષામાં યાદ નહીં આવે. ચલો, આની સિવાય બ્રાસની અંદર સાંભળજો પહેલા. બ્રાસની અંદર બીજી કઈ ધાતુ હોય? બ્રાસની અંદર કોઈને યાદ છે તો ફટાફટ ટાઈપ કરો, બોલો. બ્રાસની અંદર કઈ ધાતુ હોય? બ્રાસની અંદર કઈ ધાતુ હોય? કાંસુ એટલે બ્રોન્ઝ. કાંસ્ય પદક કહેવાય. કાંસ્ય પદક, બરાબર. એટલે એને કાંસુ કહેવાય અને એને પિત્તળ કહેવાય. અને શું કહેવાય? પિત્તળ કહેવાય. રેડી? સોલ્ડર ને સોલ્ડર જ કહેવાય છે. બોલો, પહેલામાં કઈ આવશે? બ્રાસમાં કઈ આવશે? બ્રાસ એટલે પિત્તળ, એમાં કોપર તો હોય તે. બીજી કઈ આવશે? ઝિંક. વેરી ગુડ. અને બ્રોન્ઝ હોય તો એમાં આવે ટીન. ટીન એટલે એસેન. ધ્યાનથી જોજો, ટીન એટલે શું થાય? એસેન. આ ટીન છે એ ટીન 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 યાદ રાખી લેજો. ટીન એટલે એસેન થાય. આમાં ભૂલ ના થઈ જાય, આમાં ભૂલ ના થઈ જાય. ચલો, એની પછી નેક્સ્ટમાં અહીંયા આગળ આવશે લીડ અને ટીન. આને લીડ અથવા લેડ બોલાય છે. લેડ અને ટીન. તો પરીક્ષામાં આવો પ્રશ્ન નથી આવતો. પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન આવે છે કે કોપર હોય, કોપર, એની બે મિશ્ર ધાતુના નામ આપો. કોપરની બે મિશ્ર ધાતુ. બોલો, કોપરની બે મિશ્ર ધાતુ કઈ છે? તો કે એક તો બ્રાસ છે જેમાં કોપર આવે, અને બીજી કઈ છે? તો કે બ્રોન્ઝ છે. આવો પ્રશ્ન છે 1 માર્કમાં આવી જાય, એટલો ઈઝી પ્રશ્ન છે. રેડી? અને કઈ રીતે આવે કે જે ટીન છે, ટીન, એની મિશ્ર ધાતુના નામ આપો. બોલો, ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. તમારી સામે બોર્ડમાં બધી ઇન્ફોર્મેશન મૂકેલી છે. ટીન છે, ટીન, એની મિશ્ર ધાતુઓ કઈ કઈ છે એના નામ આપો. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ટીનની મિશ્ર ધાતુઓ. ટીનની મિશ્ર ધાતુ જેમાં ટીન આવતું હોય એવી કેટલી કેટલી મિશ્ર ધાતુઓ છે?
અહીંયા આગળ બોર્ડમાં લખેલું છે જો અહીંયા આગળ ટીન તો કે આમાંય આવે તો એક તો બ્રોન્ઝ છે અને ટીન આમાંય આવે તો કે સોલ્ડર છે રેડી ચલો એટલે સુધી રેડી છે બધા લોકોને વેરી ગુડ એક તો સોલ્ડર આવશે અને બીજી કઈ આવશે અહીંયા આગળ ટીન બે માં આવે જો તો એક તો નામ આવશે બ્રોન્ઝ અને બીજું કયું આવશે સોલ્ડર તો આમાંથી બે પ્રશ્નો આવા બને છે પરીક્ષામાં બધા વિદ્યાર્થી છે આ પ્રશ્નમાં મૂંઝાઈ જાય ઈઝી પ્રશ્ન છે પણ તમારા માર્ક આવતા આવતા વયા જશે એટલા માટે આ કરાવું છું રેડી એટલે અમુક વસ્તુ એવી છે કે અલગ અલગ ચેપ્ટર પાછળ ભાગવા કરતા જે વસ્તુ આપણને ખબર છે અને પરફેક્ટ કરો પહેલા ઈ આવે તો એમાંથી માર્ક્સ ના જવા જોઈએ આપડા ચલો હવે આગળ આમાં આગળ મિશ્ર ધાતુમાં જ આગળ હવે વાત કરવાની છે મોંઘી ધાતુની સોનાની બરાબર સોનું એટલે કોઈ છોકરી નથી બરાબર સોનું એટલે આપણે વાત કરીએ છીએ ગોલ્ડની એટલે કોઈએ બ્રહ્મા ના રહેવું રેડી શુદ્ધ સોનું સર સ્ટેનલેસ સ્ટીલમાં શું હોય સ્ટેનલેસ સ્ટીલમાં હોય Fe ક્રોમિયમ અને નિકલ આયર્ન ક્રોમિયમ અને નિકલ પણ એ પ્રશ્ન પરીક્ષામાં છે એ બહુ રેર આવે છે ઓછો આવે છે બરાબર લખી દઉં છું તમારી જાણકારી માટે કઈ વાંધો નહીં એમાં કન્ફ્યુઝન થાય એવું નથી સ્ટેનલેસ સ્ટીલ કહેવાય SS સ્ટેનલેસ સ્ટીલ એમાં શું હોય તો કે લોખંડ નિકલ અને ક્રોમિયમ ફરીવાર લોખંડ નિકલ ક્રોમિયમ અને યાદ રાખવું બહુ ઈઝી છે લોખંડ નિકલ ક્રોમિયમ રેડી અને યાદ રાખવું બહુ ઈઝી છે લોખંડ નિકલ ક્રોમિયમ સોલ્ડર શું છે સોલ્ડર કોઈ નથી જોયું બોલો મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે કેટલા લોકો ગયા છે બોલો મોબાઈલ જ્યારે તમારો કઈ પણ પ્રોબ્લેમમાં આવે ત્યારે મોબાઈલ રિપેરિંગની શોપ ઉપર ગયા હોય ત્યારે તમારો મોબાઈલ ખોલી નાખે ખોલ્યા પછી એ લોકો શું કરે તો કે હાથમાં સળિયો લેશે ને બીજા હાથમાં નાનો વાયર લેશે ને પછી ધીરે કરીને વાયરને જોડવાની ટ્રાય કરશે જોયું છે બોલો બધા લોકો ઈ જે વાયર હોય ને વાયર કે જે વાયર પીગળી જાય છે એ વાયરને શું કહેવાય સોલ્ડર વાયર કહેવાય સોલ્ડર વાયર તો સર્કિટમાં જે નાના નાના તાર હોય એને જોડવા માટે શું વપરાય છે તો કે સોલ્ડર વાયર બરાબર અને આ પ્રક્રિયાને સોલ્ડરિંગ કહેવાય સોલ્ડરિંગ કહેવાય બધા લોકોએ જોયેલું છે પણ કદાચ ખબર નહીં હોય તો સોલ્ડરિંગ તો બધાએ જોયેલું છે ને વાયરે જોયેલો છે સોલ્ડર બરાબર રેડી ડન છે ચલો આગળ હા સોલ્ડરિંગ એટલે રેણ જ કહેવાય ગુજરાતીમાં રેણ કરવું એવું કહેવાય બરાબર રેણ એટલે હજી આનાથી થોડી વધારે આવે પણ આપણે એને રેણ અત્યારે યાદ રાખી લઈએ બે શબ્દો છે બેટા એક તો સોલ્ડરિંગ કહેવાય સોલ્ડરિંગ અને બીજું કહેવાય વેલ્ડિંગ આ બેમાં ફેર છે એક જ વસ્તુનો છે તાકાતનો સ્ટ્રેન્થ તાકાતનો ફેર છે માની લઈએ કે બે લોખંડની વસ્તુ હોય ઘરમાં લોખંડની જાળી બનાવી છે તો લોખંડ તો એની સીધી જાળી તો બને નહીં એના જે કટકાઓ હોય એ કટકાઓને જોડવા પડે તો ત્યાં આગળ વેલ્ડિંગ થાય ત્યાં શું થાય વેલ્ડિંગ કારણ કે એને તાકાતની જરૂર છે તે વેલ્ડિંગ અલગ વસ્તુ છે એ તે બધાએ જોયેલું છે ક્યાંક ને ક્યાંક અને જ્યાં આગળ સર્કિટમાં નાના નાના તારને જોડવાના છે ત્યાં તાકાતની જરૂર નથી ખાલી જોડવું જ જરૂરી છે એ ત્યાંની પરિસ્થિતિમાં રહેવા જોઈએ રેડી તો ત્યાં આગળ સોલ્ડરિંગ થાય બેમાં અલગ અલગ તત્વો વપરાય છે બરાબર વેલ્ડિંગ છે એમાં બીજા વાયુઓ વપરાય છે અમુક વાયુ બી હોય ને અમુક તત્વો બી હોય અને એનું તાપમાન બી ઘણું બધું વધારે હોય એની ચર્ચા આપણે આગળના એક લેક્ચરમાં કરીશું એક લેક્ચરમાં એક ઇથિલિન નામની વસ્તુ આવશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું ચલો અત્યારે ખાલી સોલ્ડરિંગ ઉપર ફોકસ કરીએ હવે આપણો પ્રશ્ન મેઇન પ્રશ્ન શુદ્ધ સોનું છે કેટલા કેરેટ ને બધાને ખબર હોય 24 કેરેટ કેટલા કેરેટ 24 કેરેટ બોલો આ જાણકારી તો બધા લોકોને હશે જ આઈ થિંક બધા લોકોને ખબર હશે શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય 24 કેરેટનું અને શુદ્ધ સોનું એટલે શું કહેવાય તો કે ધાતુ કહેવાય સર આમાં શું નવી જાણકારી આવી કાંઈ નવી જાણકારી જ નથી પણ હવે એક પ્રશ્ન બનાવું છું ધ્યાનથી જોજો આમાંથી બે પ્રશ્ન આવે છે જેમાં વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય છે એક પ્રશ્ન આવો આવે છે કે સોનાના આભૂષણો એટલે કે ઘરેણા એ ધાતુ તરીકે ઓળખાય છે બોલો આ વિધાન ખરું છે કે ખોટું છે ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો ખરું છે કે ખોટું છે એ ખરું અથવા ખોટું આપ્યું છે ટાઈપ કરો ફટાફટ સોનાના ઘરેણા છે એ ધાતુ તરીકે ઓળખાય છે સાચું વિધાન છે કે ખોટું વિધાન છે બધા લોકોએ જવાબ આપ્યો છે સાચું વિધાન બધા લોકોએ જવાબ આપ્યો છે સાચું વિધાન એક પણ વિદ્યાર્થી એવું નથી કીધું ખોટું વિધાન છે બધા લોકો સાચું કરે છે સાંભળી લો પહેલા ખોટું વિધાન છે
આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. કેમ ખોટું છે? સાંભળી લો પેલા. સોનાના ઘરેણા હોય એ હંમેશા 24 કેરેટ સિવાયના કેરેટમાંથી બને. એટલે કે 24 કેરેટ કરતા ઓછા કેરેટ જોઈએ. જનરલી સોનાના ઘરેણા હોય 22 કેરેટમાંથી બને. કેટલા કેરેટમાંથી બને? 22 કેરેટ. તો 22 કેરેટ સોનું હોય એનો મતલબ એવો થાય અહીંયા આગળ કે 22 ભાગ સોનાના લેવાના, અને 2 કેરેટ હોય ને 2 કેરેટ એ અન્ય ધાતુ ઉમેરવાની. અન્ય ધાતુ, તો અન્ય ધાતુ એટલે કોને ઉમેરી શકાય? તો કે સિલ્વર ને, એટલે કે ચાંદી, કાં તો સિલ્વર અથવા કોપર એટલે કે તાંબુ, કાં તો સિલ્વર અથવા કોપર, આમાં અન્ય ધાતુ તરીકે લેવાની. મતલબ 22 ભાગ સોનાના હોય તો 2 ભાગ કોના હોય? અન્ય ધાતુના. તો એક ધાતુની હારે બીજી ધાતુ જો ભેગી થઈ જાય તો પછી આને ધાતુ ના કહેવાય. આને તો શું બોલાય? મિશ્ર ધાતુ બોલાય. આને તો શું બોલાય? મિશ્ર ધાતુ બોલાય. તો બોલો, સોનાના ઘરેણા એટલે ધાતુ કહેવાય કે મિશ્ર ધાતુ કહેવાય? હવે જવાબ આપો. સોનાના ઘરેણા ધાતુ છે કે મિશ્ર ધાતુ? મિશ્ર ધાતુ છે. ખબર પડી બધા લોકોને? આટલો ઈઝી ક્વેશ્ચન છે, પરીક્ષામાં આવે તમને એમ થાય કે આપણે તો બાપુ સાચું ટીક કરીને આવ્યા છે, 1 માર્ક આવી ગયો. પણ ઘરે આવીને ચેક કરો ને, આપણે ચેક કરવાની પછી જરૂર ના હોય. બરાબર? આપણે તો પાછા અલગ જ દુનિયામાં હોય. ફરી વાર, સોનાના ઘરેણા હોય કેટલા કેરેટના હોય? 22 કેરેટ અથવા એનાથી ઓછા કેરેટના હોય, 21 કેરેટના હોય, 20 કેરેટના હોય, ગમે કેરેટના. તમને એમ કે 20 કેરેટનો મતલબ શું થાય? 20 કેરેટ. 20 કેરેટ એટલે ઇંગ્લિશમાં એને ગાજરી કહેવાય. કેરેટ એટલે બધાને ખબર હશે. આ કેરેટ એટલે શું છે? તો કે સોનાની જે શુદ્ધતા હોય કેરેટમાં મપાય. જેમ ટકાવારી હોય એને શેમાં મપાય? તો કે પર્સન્ટેજમાં અથવા ટકાવારીમાં. બરાબર? એવી જ રીતે આ જે સોનાની શુદ્ધતા હોય ને માપવા માટેનો એકમ છે કેરેટ. 24 કેરેટમાં એ મપાય. જો અહીંયા આગળ 22 કેરેટ હોય તો 2 કેરેટ બીજી ધાતુ હોય, 20 કેરેટ હોય તો 4 કેરેટ બીજી ધાતુ હોય, 21 કેરેટ હોય તો 3 કેરેટ બીજી ધાતુ હોય. તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે છે કે 22 કેરેટ સોનું હોય, 22 કેરેટ સોનું, અને અહીંથી જવા દઈએ પહેલા. આવો પ્રશ્ન આવે છે કે 22 કેરેટ સોનું અથવા સોનાનો અર્થ જણાવો. બોલો, 22 કેરેટ સોનાનો અર્થ શું થાય? તો તમારે જવાબ આવી રીતે લખવાનો. આટલો ઈઝી પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય છે. 22 કેરેટ સોનાનો મતલબ કે 22 ભાગ સોનું હોય વત્તા 2 ભાગ શું હોય? તો કે 2 ભાગ તરીકે અન્ય ધાતુ હોય, જેવી કે સિલ્વર અથવા કોપર એટલે કે તાંબુ. બસ આટલું લખીને આવો, તમારો 1 માર્ક આવી જાય. આટલો ઈઝી પ્રશ્ન હોય, 1 માર્કમાં આવું કરવાનું છે. રેડી? ડન છે બધા લોકોને? અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો. સર મોજે મોજ. એટલે આ ચેપ્ટરમાંથી અમુક આઈએમપી પ્રશ્નો છે તમારા માટે લઈને આવ્યો છું. એવા પ્રશ્નો કે જેમાં તમે ફસાઈ જશો કોઈને કોઈ રીતે. રેડી? ચલો બધા લોકો રેડી છો? આર યુ રેડી? તો લાસ્ટમાં થોડા નાના પ્રશ્નો છે અને આપણે જોઈ લઈએ. છોટા પ્રશ્નો છે બધા. હા, ચલો આનો જવાબ. ખાલી જગ્યા સિવાયની ધાતુઓ, ખાલી જગ્યા સિવાયની તમામ ધાતુઓ, ખાલી જગ્યા સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય. બોલો આનો જવાબ શું આવશે? ફટાફટ જવાબ આપો. પારો. વેરી ગુડ. આનો જવાબ આવશે પારો, એટલે કે Hg. વેરી ગુડ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. બોલો આનો જવાબ આપો ફટાફટ. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે? આજે પાઠ પૂરો થઈ ગયો બેટા. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે? અથવા કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે? કઈ ધાતુ અથવા કઈ ધાતુ? જોઈ વિચારીને જવાબ આપો. ઘણા લોકો કે છે બેટા પેલી ત્રણેય ધાતુ આવે સક્રિયતા શ્રેણીમાં, કે, Na, Ca, Mg, Al, Zn, Fe. આમાંથી પહેલી 3 ઠંડા હારે હોય, પછીની ગરમ હારે હોય, અને પછીની 3 કોની સાથે હોય? તો કે વરાળ સાથે હોય. આવું તમને યાદ રાખવાનું કીધું હતું. બોલો હવે જવાબ કયો આવે? ખાલી કે આવે તો કે ખોટી વાત છે. કઈ આવે? કે આવે, Na આવે અને Ca આવે. એટલા માટે મેં તમને કીધું હતું કે તમે પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જશો. પ્રશ્નને બરાબર સમજો અને પછી જવાબ આપો. ચલો એની પછી નેક્સ્ટ, સોડિયમ એલ્યુમિનેટનું રાસાયણિક સૂત્ર લખો. આ પ્રશ્નની પહેલા કીધો તો હજી કહું છું ને હજી ફરીવાર રિપીટ કરાવીશ. વેરી મોસ્ટ એમપી પ્રશ્ન છે. સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર. સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર ટાઈપ કરો. ચલો જે લોકોને ખબર પડતી ફટાફટ ટાઈપ કરો. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. તમારો જે આન્સર છે ફટાફટ હું અહીંયા રીડ કરું છું. 1-2 વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે. મેં યાદ રાખવાની ટ્રીક કીધી હતી. નાલ,
નાલ, નાલ, અને નાલ બોલાવીને અને પછી લખવાનું O2. અને શું કહેવાય? સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ. આવડશે બધા લોકોને? આમાં એકડો બગડો કરવામાં ભૂલ ના થઈ જાય. રેડી? ચલો આગળ નેક્સ્ટ. ખાલી જગ્યા ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે એવી બે જ ધાતુઓ છે આપણે 10મા ધોરણના સિલેબસમાં કે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન આપી દે. બોલો, નાઇટ્રિક એસિડ સાથે કઈ કઈ ધાતુ હતી યાદ કરો. મેં તમને એમ કીધું હતું કે એનું નામ એમ પરથી ચાલુ થાય છે. એમ પરથી યાદ કરો. એમ પરથી કઈ ચાલુ થતી હતી? એમ પરથી. હા, ઘણા બધા લોકોને યાદ આવ્યું. આવ્યું તો ખરી, આવ્યું તો ખરી, યાદ તો આવ્યું. ઘણા લોકોને એક જ યાદ આવે છે. બે ધાતુ હતી બેટા, બે. એક હતી મેંગેનીઝ, એક હતી મેગ્નેશિયમ. મેંગેનીઝ અને મેગ્નેશિયમ યાદ રાખજો, આ બે ધાતુ છે જે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. રેડી? ચલો આગળ નેક્સ્ટ. મર્ક્યુરીની કાચી ધાતુનું નામ. કેટલી બધી વખત આ પ્રશ્ન છે એ પરીક્ષામાં આવી ગયો છે. ચવાઈ ગયેલો પ્રશ્ન છે આ. ચવાઈ ગયેલો કેમ બોલું છું? કારણ કે વારે વારે આવી ગયો છે એટલા માટે. બોલો, આની કાચી ધાતુ છે એનું નામ શું છે? હા, HGS. નામ આપણે પેલા નામ લખશું ને પછી સૂત્ર સિન્નાબાર. નામ શું થશે? તો કે સિન્નાબાર. અને સૂત્ર શું થશે? તો કે HGS. ચલો આગળ. વેરી ગુડ. આગળ 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 નેક્સ્ટ પ્રશ્ન. ધાતુ ઓક્સાઇડ સામાન્ય રીતે કયા સ્વભાવના હોય? એસિડિક હોય, બેઝિક હોય, તટસ્થ હોય કે ચોથો કોઈ સ્વભાવ હોય? તો ચોથોય હોય. ચોથો સ્વભાવ હોય જ નહીં. તમારે હોય ટાઈપ કરો ફટાફટ. એસિડિક, બેઝિક કે તટસ્થ? ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય? હા, જો આવ્યા એસિડિક વાળા, આવ્યા બાપુ, આવ્યા એસિડિક વાળા ઘણા બધા. હા, ધાતુના ઓક્સાઇડ એસિડ. આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે બબુડિયા, યાદ રાખી લો. ધાતુના ઓક્સાઇડ હોય ને તો બેઝિક આવે. ધાતુના ઓક્સાઇડ હોય તો શું આવે? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ હોય, અધાતુના ઓક્સાઇડ તો મેં તમને યાદ રાખવા, યાદ ના રે તામ યાદ રાખવાનું. અધાતુ એટલે એસિડિક. બસ પતી ગયું. અધાતુના ઓક્સાઇડ હોય તો એસિડિક હોય, અને ધાતુના હોય તો કેવા હોય? બેઝિક હોય. રેડી? ફસાઈ જવા એવા પ્રશ્ન છે. મોટા ભાગના વિદ્યાર્થીને આવડી જાય, પણ મારો વિચાર એવો છે કે કોઈ વિદ્યાર્થીને આ પ્રશ્ન આવે તો એમાં તમારો માર્ક ના જવો જોઈએ. ચલો આગળ. સોલ્ડર એ કોની અને કોની મિશ્ર ધાતુ છે? કઈ કઈ ધાતુઓ છે જે બેને ભેગી કરીએ તો સોલ્ડર બની જાય? હમણાં થોડી વાર પહેલા જ સમજાયું છે. બોલો, થોડી વાર પહેલા. એક તો હતી લેડ એટલે કે પીબી, અને બીજી હતી ટીન. ટીન એટલે ઘણા પાછું આમ લખી નાખે ટીઆઈ. બરાબર? ટીન એટલે એવું ના થાય. ટીન એટલે શું થાય? તો કે એસએન થાય. ટીન એટલે શું થાય? તો કે એસએન થાય. ચલો આની પછી નેક્સ્ટ. HNO3. આ પ્રશ્નની સાથે બીજા 2-3 પ્રશ્નો તમને કરાવી દઈશ. બોલો, આનો જવાબ આપી દો ફટાફટ. A, B, C કે D જવાબ આવે ફટાફટ. HNO3 કઈ ટાઈપનો પદાર્થ છે? HNO3 કઈ ટાઈપનો પદાર્થ છે? ઘણા લોકો A કે છે, ઘણા લોકો C કે છે. હા, HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. HNO3 કયો કરતા છે? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ પ્રશ્નની હારે બીજા કયા પ્રબળ ઓક્સિડેશન કરતા છે એના નામે યાદ રાખી લેવાના. પરીક્ષામાં આવશે. ખરા ખોટામાં યા તો જોડકા જોડોમાં પૂછાઈ શકે. તો કે બ્લીચિંગ પાવડર. જે બ્લીચિંગ પાવડર છે, ધ્યાનથી જોજો. અહીંયા આગળ તમારા માટે બધી વસ્તુ એક સાથે લઈને આવ્યો છું. બ્લીચિંગ પાવડર એ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ જ રીતે આલ્કલાઇન, આલ્કલાઇન KMnO4, આલ્કલાઇન KMnO4 આ રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે 10માં જ આપણે આવે છે. અને સાંદ્ર H2SO4 આ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને સાંદ્ર HNO3 તો છે જ તે, જે આપણો પ્રશ્ન છે. આ બધા છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો તમારી બુકમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુને નોંધી લેજો કે જ્યારે આ દેખાઈ જાય તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે 10મા ધોરણમાં આપણે અલગ અલગ ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક આવે છે. એક સાથે અહીંયા આગળ લખી દીધા છે. રેડી? ચલો અહીંયા સુધી રેડી બધા લોકો? અહીંયા સુધી રેડી? ઓકે. હા, K2Cr2O7 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. K2Cr2O7 બરાબર છે. પોટેશિયમ ડાયક્રોમેટ. વેરી ગુડ. ચલો ચલો આ સાથે આપણું ચેપ્ટર નંબર 3 છે એ અહીંયા આગળ ફિનિશ થાય છે.
ચેપ્ટર નંબર 3 છે અહીંયા આગળ શું થઈ છે ફિનિશ થઈ જાય છે રેડી આઈ હોપ કે બધા લોકોને લેક્ચરમાં મજા આવી હોય ચલો લેક્ચરમાં બધા લોકોને મજા આવે ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો આપણો ફેવરિટ શબ્દ મોજ ફટાફટ ટાઈપ કરો ફેવરિટ શબ્દ મોજ એટલે આજનો લેક્ચર આ સાથે આપણે અહીંયા આગળ ફિનિશ કરીએ વેરી ગુડ ચલો આવતા લેક્ચરમાં આપણે લોકો મળીએ છીએ ચેપ્ટર નંબર 6 સાથે